ડંક્યો કેવું ડંક્યો જોજો. દાદીને પૂછીએ છે. તો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. હું ફરી ભાઈ અમે ઊંઘી ગયા છીએ મસ્ત સોયડો. જો અમે ખાટલો છે, જો અમારું ઝાડ, એક અમારું મિની તળાવ. જો તળાવ છે અને હું ફરી ભાઈ ઊંઘ્યા છીએ. જો અમારું તળાવ છે, તળાવ અને સરસ કુદરતી વાતાવરણ. શું કહેવું પડે ભાઈ? આપણે ચોકન ઊંઘ્યા છે કે મારી ચેનલનો વિડીયો को लाइक करो के दे, લાઈક કરો, शेयर करो, सब्सक्राइब करो, સબસ્ક્રાઇબ કરો. थैंक यू. તો તમને બતાવીએ અમે ફરિયાનું ઘર નમૂન ફરિયા બી ઊંઘી રહ્યા છીએ. ઘર ઊંઘી રહ્યા હે પપ્પા. હા, પપ્પા અને મમ્મી ઊંઘી રહ્યા છીએ. અને અમારા ફરિયાભાઈનું ઘર જુઓ ખાલી. આમાં ફરિયાભાઈનું ઘર છે અહીંયા, અને અમારા એકલા અમે બેઠા છીએ. આ ફરિયાભાઈનું ઘર છે ને અહીંયા તળાવ છે મિત્રો. તો જો મસ્ત સોયડો છે, આપણું ઘરનું લોકેશન સારી. અને મન ફરિયાભાઈ ઊંઘ્યા છીએ. જો મિત્રો પડાની મજા આવે ને. જો અમારા ફરિયાભાઈ કોક કહે છે. શું કહે છે બેટા? પડાની મજા આવે. હા, એમ કહે છે. જો કે આમાં તો મોર આવે, કબૂતર આવે, કેવી લેડું આવે ખાલી. જોયું મિત્રો, મારા ફરિયાભાઈ ડાયા છે નહીં બેટા? મન ફરિયાભાઈ બે ઊંઘ્યા છીએ મિત્રો. તો આપણી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. જય માતાજી. તો જો મિત્રો આપણું લોકેશન છે. હવે બધા ચેનલના વિડીયો આપણે અહીંયા વિડીયો બનાવીશું. જો ફરિયાભાઈ લેડું ના આવે હા. જો લેડું ના આવે હા. જો પછી ભેંસ હોય. જો મિત્રો તમારી લેડું આવે હા. ભેંસો આવી ગઈ છે બધી મેકઅપ કરીને. જો મેકઅપ કેવો કરે છે ભેંસોએ. જો મિત્રો આ ભેંસોએ મેકઅપ કરે છે. અને અમારા ફરિયાભાઈને ભેંસો આવી છે. તો અમારા ફરિયાભાઈ તો ઊંઘી રહ્યા છે. જો આ મસ્તી ના કરતી ને કંઈ ખાડામાં પડી ગયો મિત્રો. ખાડો છે અને કંઈ ફરિયાભાઈ રમે છે. તો મિત્રો બ્લોકમાં બની રહેજો. આપણે થોડું બતાવીએ ઊંઘે. જો મિત્રો ભેંસો આવી જઈ છે આપણી. ગામડાનું પ્યોર દેશી વાતાવરણ આપણું. જો મિત્રો આ રીતે ગામડામાં બેસવા આવો મેકઅપ કરીને આવી બધી બેહો નહીં પડી. જોવો જો હકીકતમાં મિત્રો અત્યારે હું ખબર ગરમી બહુ પડે છે ને એટલે બેસો આ રીતે મેકઅપ કરીને ઠંડક અનુભવો નહીં પડીએ. હા ને આ રીતે એને મેકઅપ કરો ને એટલે ઠંડક થઈ જાય. જાનવરને ખબર પડે કે ગરમીથી કેવી રીતના બચાય. જોવો કેવો મેકઅપ કર્યો હોય. હવે થોડું ઝૂમ કરીને બતાવીએ આપણે મિત્રોને. બેહે એવો મેકઅપ કર્યો છે. નહીં થતું ઝૂમ તો લે ઓલે થાય જો થાય ને પાછળ આવી જાય બીજી. જો માં ફરિયાભાઈ જોડે બે મિત્રો બેહો જો કે મિત્રોને કે લે આ મિત્રોને કે ભેંસો જોજો આવી કે એ પછી ખાડામાં આવી જો પેલી ખાડામાં જાય ભેંસ. તો જો મિત્રો ગાય ભેંસો તો ખાડામાં થાય મોજ કરે છે બાપુ. આવી ને અને અમારા ફરિયાભાઈનું ઘર છે. જો આપણે ઝૂંપડી આપણી ગરીબની ઝૂંપડી કહેવાના. આ લુગડા સુકાતા હોય આપણું ઘર હોય દેશી. અને ઘર આંગણે આવા ખાટલા પડ્યા હોય. અને પ્યોર આપણું દેશી વાતાવરણ. આવું વાતાવરણ તમને પૈસા ખર્ચે ના મળે. કરોડો રૂપિયા હોય પણ આવું વાતાવરણ ના મળે. જો હાલ મિત્રો દેશી વાતાવરણ કહેવાય. જો મિત્રો આવું વાતાવરણ કોઈને ગમતું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને. આપણે આવું ગુજરાતી વાતાવરણ, દેશી વાતાવરણ બતાવીશું. જેમાં ફરિયાભાઈ કોક કહે શું કે બેટા? એટલે એવું ના બોલાય ગાંડા. આ તો ભાઈ ફરિયાભાઈ છે હતા ને. જો મિત્રો આપણે ભેંસો આવી ગઈ છે ખાડામાં થાય નહીં પછી. ફરિયાભાઈ બેઠા છે. ફરિયાભાઈ શું કહેવા માગશો તમે? તાવ આવે બતાવો. જો મિત્રો ખાલી તાવ આવે છે. જો મિત્રો બધી બેસી જતી ને આપણું વાતાવરણ. તો મિત્રો આજે તો બસ આટલું જ. ખાલી બેઠા હતા, આરામ કરતા હતા એટલે થોડો વિડીયો બનાવી દીધો. પણ આપણો વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. શું કહે છે બેટા તું? લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. હા કે મિત્રોને કે લાઈક કરો. હા તો ભાઈ અમારા મિત્રો મારા ફરિયાભાઈએ કીધું છે
લેડુ લાઈક આવા અને સબસ્ક્રાઈબ કરી દેજો. લેડુ જય આવા માતાજી. ચલો મિત્રો હવે મળીશું મિત્રો આવતા એક નવા વિડીયોમાં.